નમઃ શિવાય। હે મહાદેવ હર, મને એવી શક્તિ આપજો કે હું કોઈ લાચાર વ્યક્તિની મદદ કરી શકું। જય ભોળાનાથ। હર હર મહાદેવ। જય ભોળાનાથ। વિક્રમ બચાવ। બાપુજી કોણ છે જેમને તમારે અરે બેટા, આ જોરાવરના માણસો છે। કઈક વર્ષો પહેલા તું નાનો હતો ત્યારે આના બાપની પાસે મેં પૈસા લીધેલા 50,000 રૂપિયા એ માગે છે અને જો મારીને મારા હાલ કરી નાખે। બાપુજી હવે તમે સહેજે ચિંતા ના કરશો, એના પૈસા હું ચૂકી દઈશ। કેટલા પૈસા માંગે છે તું? 50,000 રૂપિયા, 1.5 લાખ રૂપિયા વ્યાજ, 2 લાખ રૂપિયા ટોટલ તું આપી દે। તારા મળી જશે, પણ આમના હિસાબ નું શું? હિસાબ તો બરોબર કરવો પડશે ને। જોઈશું ને મસ્ત આવે। છોડી દે બધું, મંદિરમાં બધું નાખો હવે। અરે બેટા દીકરી, આ વિક્રમ ક્યારેય એવું ખોટું કોઈને મારે નહીં, પણ આ બધા માણસોએ મને અહીંયા આગળ હેરાન કરીને મને માર્યો, એટલે જ આ વિક્રમે એમને માર્યા છે। અમને ખોટા સમજતીથી પણ ના તો સારા માણસ નીકળ્યા। ચલો આપણે ઘરે જઈએ। ધંધો તો બરાબર ચાલે છે ને? એ મોટા ભાઈ માટે પાણી ભરી લાય। હા મોટા ભાઈ, ધંધો તો આપણો જોરદાર ચાલે છે ડ્રગ્સ નો, અને શંભુજી છે ને ઉઘરાણી ગયા છે, એ આવતા જ હશે। ભાઈ બેન આવે છે, આ વાત બંધ કરી દો બેન। મોટા ભાઈ, શંભુને સમજાઈ દેજો, જ્યાં હાટે ઝઘડા કરતો ફરે છે। આજે હું મંદિરે ગઈ, ત્યાં પણ ઝઘડો કરતો હતો। ઠીક છે બેન, તું અંદર જા। મોટા ભાઈ, શંભુજીને તો હું સમજાવી દઈશ। લાઈ મને વિક્રમને ફોન કરવા દે। હલો, हेलो विक्रम बोलो छो? હલો કોણ? हाँ मैं फोन करे तो पूजा।
કોણ પૂજા? સવારે મંદિરે મળ્યા હતા ને, અરે યાર, પણ મારો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો? કેમ ઓળખતા નથી? ના ના, હું તમને નથી ઓળખતો, પણ મારો નંબર તમારી પાસે ક્યાંથી આવ્યો? કેમ મારાથી તમને ફોન ના કરાય? ના ના, એવું નથી કે તમારે ફોન ના કરાય. ફોન તો કરાય ને. કરો તમે તાર ફોન કોને કઈ ના છે? તમારા ભાઈબંધ જોડથી લાવી. ભાઈબંધ આપ્યો છે? મારે વાત કરી છે તમારી જોડે. હું તમને એકાંતમાં મળવા માંગુ છું. શું વાત છે? સારું સારું, કશો વાંધો નહીં. ચલો કાલે તમારા ફાર્મ આવી જાઓ. અમારું જે ખેતર છે ને ત્યાં આવજો. ખેતરમાં મળીશું, બરાબર? સારું, ચોક્કસ આવજો. પણ હા ચોક્કસ. અરે કાલે તું જ્યાં કહીશ ત્યાં હું આવી જઈશ. કાલે આપણે મળીશું, બરાબર? એ કામ બરાબર ચાલે છે ને? હા બાપુ, કમ્પ્લીટ ચાલી રહ્યું. નહીતર ખબર છે ને, આ માણકાનો ઘા પાણકા જેવો, એક પડે ને તો પાણી પણ ના માંગે, સીધો ઉપર. માલ જોઈએ. રોકડા છે ને? રોકડા. કેટલા છે લાય? એ માલ આપી દે ને, ચલ. ભલા ફટાફટ કામ કરો લા. પ્રોડક્ટ है. એ કામ બરાબર ચાલે છે ને? નહીતર ખબર છે ને, આ માણસાનો ઘા પાણકા જેવો, એક પડે ને તો પાણી પણ ના માગી શકે, સીધો ઉપર. કામ કરો લે, ફટાફટ. લા, ફટાફટ કામ કર લા. એ, ચાલ મૂકી દે. એ મારો ભાઈ તરસો છે. નથી પાણી બાણી એવડે, ચાલ કામ કર ફટાફટ. તો મારો ભાઈ તરસો છે. નથી પાણી બાણી એવડે, કશું પીવાનું કામ કરો. ચાલો માલ આગળ પકડવાનો છે. સારું, ચલો હું હવે ઘરે જાઉં છું. મારે પણ બાપુજી રાહ જોતા હશે, બહુ મોડું થઈ ગયું છે. સારું, કશો વાંધો નહીં. ફરી મળીશું. બાય. સારું, ચાલ આવજે. આ મારો બાપ એને કામ ધંધો જ કરવો હોય તો કરે નહીં. આપણે તો આપી દો, આપણે તો આ હોતા બાપાને અલ્યા ભાઈ, હજુ તું ઊંઘી રહ્યો? હું ઉઠને કઈ કામ ધંધો કર. અત્યારે ઉંમરે મારે કામ ધંધો કરવાનો થયો છે. ઉઠ ભાઈ, કઈક કામ ધંધો કરીને. ઓલા વિક્રમભાઈ ની ગોઠ કઈક કામ ધંધો કરીને. એ કેવા કામ ધંધો કરે છે, સમજ્યા? મારે કઈ એ નથી, બેસવું નથી. તમે પીવાનું બંધ કરો, હવે છોડો અને કઈક કામ ધંધો કરો. ઓલા વિક્રમભાઈ ને કેવા કામ ધંધો કરે છે, અને રાત દિવસ તમે પીપી કરો છો. મારે કઈ નહીં પીવો, ઘર બરબાદ નહીં કરવાનું તમારી ગોઠ.
એ વિક્રમ બટા આયના આયના કાકા આના કા સમજાય પેન હુઈ રહેશે. શું કહો છો? અરે હા હું આવું છું પાછો. બોલો કાકા શું કહેતા હતા? ભાઈ વિક્રમ આ તારા ભાઈબંધને કક સુધારને કક એને લેને સડાય ને મારા ભાઈ તારી કોણ લેને સડાય ને પી પીને 24 કલાક સુઈ રહેશે. એટલે ભાઈ આવું કરાય? આ તારા બાપની ઉંમર જો છે તો તારા બાપનો વિચાર. આ ઉંમરે તો આ બધું દારૂ પીને આવું પડી રહ્યો સારું લાગે? અત્યારે તારી કમાવાની ઉંમર છે, અત્યારે કામ ધંધો કર તો તારે કઈ. તું મને શીખવાડવાનું રહ્યા દે, મને પીવા દે અને મરવા દે. જો બટા વિક્રમ કોની સાથે જીવવાનું? એક છોકરો છે મારો જે રમડીએ સડ્યો હોય જેવા ધંધા સડ્યો છે. હા મારો સહારો કોણ, મારો આશરો કોણ બટા? કઈ પણ સમજ્યા વગર મરવાની વાતો કરે છે. આ ઉંમરે આ બધું કરે સારું લાગે? તારા બાપ મારે તારે જીવવાનું. કઈક દુનિયામાં એવું કરીને બતાય, દારૂ બારૂ આ બંધ કરી દે, દુનિયામાં નામ બનાવીને બતાય તો કોઈ દુનિયા સંદેશો પહોંચાડે તારા લીધે તો દુનિયામાં તારા જગ્યાએ બીજા 10 છોકરા સુધરે. કઈક એવું કર, તારા જીવનમાં સુધારો લાય. સમજો? આજ પછી પીવાની કે મરવાની વાત ના કરતો. બાપુજી મને માફ કરો. આજ પછી હું કોઈ દારૂને હાથમાં પણ નહીં ચાલું, દારૂ પીસ પણ નહીં. વિક્રમ મને પણ તું માફ કરી દે. અરે ભાઈ હું કોણ છું માફ કરો? તું તારી જાતના સુધરી જાય બસ. અમારી માટે એનાથી મોટું શું છે બીજું? એ તો દારૂ છોડ્યો ને બેટા તો આજથી બોટલ ફેંકી દે. દારૂ ત્યાં મારા ઘરમાં કરાયું કારું, દારૂ ત્યાં ભલભલાના ઘરમાં મરાયા તારું. તો મારા જીવનમાં જાય તો સારું. આજ પછી બાપુજી હું દારૂ નહીં પીવું. તમે કીધું એને મેં છોડી દીધો. હા વિક્રમ, તમને જગતના તમામ છોકરાને એક વિનંતી કરું છું કે જે મેં મારા બાપુજીને હેરાનગતિ કરી એવી તમે કોઈ દિવસ કરતા નહીં. આ દારૂ આપણા માટે તો હરામ બરાબર છે. દારૂ કોઈ દાળ હાથમાં પણ નહીં પકડાય. પણ આપણે દારૂ ક્યારે પીવો ના જોઈએ. પીવો ના જોઈએ. તમામ જગતના છોકરાને વિનંતી છે. હા હા બેટા વિક્રમ તારો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ તમારો આભાર. તે મારા એક છોકરાને લેન્ડ ઉપર ચડાયો અને ખૂબ ખૂબ તારું અભિનંદન કરું છું કે સુધાર્યો તે. કાકા તારો માફી ઉપરવાળાને કદી નહીં ભૂલું. હું તો ફક્ત નિમિત્ત હતો. સમજી લે. હું તો ફક્ત નિમિત્ત બને છું. એ ભાઈને મેં ઠોકર મારી ને એ ભાઈ સુધરી ગયો એમાં હું તો ફક્ત નિમિત્ત હતો. પણ હા જે આ ભાઈ સુધરી ગયો બીજા પણ 10 એની પાસે છોકરા સુધરે તો આપણું જિંદગી સફળ કહેવાય ને. સાચી વાત છે. બીજા 10 ને આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો. સુધારવાનો. ચલો જાઓ નીકળો. જય માતાજી. જય માતાજી વિક્રમ, જય માતાજી. બાપુજી ખેતરમાં જે કઈ કામ હોય આવું તમે મને કહેજો. તમારે આરામથી બેસવાનું ઘરે. હું ખેતરનું કામ બધું અત્યારે તો બટા કામકાજ બધું ખેતરનું પતાવી દીધું છે મજૂર સાથે. બરાબર કામ હશે ને એટલે હું તને જણાવીશ. જણાવી દેવાનું 2 બીજા લાખ. બાબુ હા તમારે આરામથી બેસવાનું. હવેથી હું મહેનત કરીશ. કામ કરો લે હવે. આવો મોટા ભાઈ બેસો. ખુરશી લાવી ચલ. આખી દુનિયા પર કરું રાજ, નામ છે મારું નાગરાજ. કામ તો બરાબર ચાલે છે ને? ગભરુભાઈને માલ પકડવાનો છે અર્જન્ટ. હા મોટા ભાઈ કામ તો બરાબર ચાલે છે. 3 છોકરા છે અને જરૂર પડે તો 4થું ઉપાડી લઉં છું. બાળકો ઉઠાવો ને તો સાચવીને ઉઠાવજો, કેમ કે આપણો ધંધો બે નંબરનો છે. હા મોટા ભાઈ. અરે હા, અહીંથી એક પણ બાળક ભાગી ના જવું જોઈએ. એનું ખાસ ધ્યાન રાખજે તું, નકર આ ધંધો આપણે બંધ કરવો પડશે. ખબર છે ને તને? બાપુજી આપણે ખેતરમાં કામકાજ બધું પતી ગયું? આ કામકાજ પતી ગયું છે અને મેં મજૂરો
મૂકેલા હે ને પાછો અવારનવાર આ ખેતર પેલું ખેતર ઓંટા મારીને જોઉં છું. હા તો બાપુજી હવે તમે ચિંતા ના કરો, હું પણ ખેતરમાં ઓટો મારીશ ને ખેતરનું કામ તમે કરવા લાગીશ હવે. સારું સારું. તો આપણે નવા વાવેતરમાં શું કરીશું? તો આપણા નવા વાવેતરમાં આપણે રૈડાનો પાક કરીએ. રૈડાના પાકમાં આપણને બમણો ભાવ મળે હા, એ વાત બરાબર અને છે. આપણું માર્કેટિંગ જરા ઊંચું આવે. હા હા, અને અત્યારે સરકારી ટેકાના ભાવ પણ સારા હા, છે. અને સરકાર પણ આપણને ટેકાના ભાવથી હા, હા. આપણો જે પાક થાય તૈયાર એટલે ખરીદી લે છે. સરસ. તો બાપુજી આપણે રાઈડો કરી દઈએ. બસ તારે બેટા. હા, ચોક્કસ. કોઈ છે? કોઈ છે વિક્રમ? કોણ પૂજા તું? આમ અચાનક અડધી રાત્રે? સારું ચાલ આવીને બેસ. પૂજા કેમ આવું પડ્યું તારે આમ અડધી રાત્રે? હું રોજના માટે અહીં આવતી રહી છું ઘર છોડીને. અરે બેટા, આ ત્યાં બહુ ભૂલ કરી. ના બાપુજી, હું અહીંયા જ રહીશ. આવો. એ તારી વાત હતી. આપણે સમાજની અંદર એટલે સમાજ આપણો મહેનતના મારશે આપણે, અને તારે આ પગલું ભર્યું એ બહુ દુઃખદ કારક કહેવાય. હા પૂજા, વાત સાચી છે. શું તારા ભાઈઓ આ વાત જાણે છે કે તું અહીંયા ભાગીને અત્યારે આવી ગઈ છું, અડધી રાત્રે આવી છે? ના, મારા ભાઈઓ નથી જાણતા. મારા ભાઈઓનો ખોફ બહુ છે. તો બાપુજી આ ખોટું કહેવાય. આપણે આ ખોટું કાર્ય કહેવાય. જો પૂજા તું ભલે આવી, હું તને પ્રેમ કરું એ વાત સાચી છે, પણ હું ક્યારેય કોઈ છોકરીને ભાગીને લગ્ન ના કરું. હા હા, બરાબર છે? આપણા ઘેર તું આવી છે તો હું તને બગાડી તો ના જ જઉં. બરાબર બાપુ? સાચું 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 બેટા. ગમે તે રીતે તું આવી છે, હું તને ત્યાં આગળ તારા ભાઈઓ પાસે પાછી મૂકવા આવું છું. હવે હું નહીં જાઉં બાપુજી. વિક્રમ, હું પણ નહીં જવું હવે. અરે બેટા, ત્યાં બહુ ભૂલ કરી. કારણ કે તારા માતા પિતા, આ ભાઈઓ, આ સમાજમાં આપણે શું મોડું બતાવું. આ તે જે પગલું ભર્યું એ ખોટું પગલું ભર્યું છે. આવું તારે ના કરવું જોઈએ બેટા પૂજા. સાચી વાત છે બાપુ. હું અત્યારે જ પૂજાને એના ભાઈઓ પાસે એના ઘેર મૂકીને આવું છું. તારું પૂજા, ચાલો હું તને તારા ઘેર મૂકી જાઉં. ચાલો ગુજરાત ઘેર ચાલ. હા બેટા, વિક્રમ મૂકવા જાઓ પણ લડતો ઝઘડતો નહીં, અને પૂજાને સાચવીને મૂકી આવજે. હા બાપુજી, તમે જરા ચિંતા ના કરશો. સારું બાપુજી, હું તમારા ઘરે જ પાછી આવીશ. સારું બેટા. તારું બાપુ એને મૂકી આવું. ચલો. બાપુજી, બાપુજી, હું તમારી દીકરીને મારા આંગણામાં શું મળે છે? મારી બેનનો હાથ કેમ પકડ્યો છે? બાપુજી, તું મારી બેન પાસે કેમ નો આવ્યો અને મારી બેનને ક્યાં લઈ ગયો? એ પેલા મારી વાત સાંભળ. પેલા મારી વાત સાંભળ તું. હું તારી બેનને મૂકવા આવ્યો છું અહીંયા. હું કઈ લઈને ભાગી નહીં ગયો. બાપુજી, હું તમારી દીકરીને મૂકવા આવ્યો હતો. તમારી દીકરી રાત માથે લઈને મારા ઘેર આવી ગઈ હતી. એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું એ વાત સાચી છે, પણ હું તમને સમજાવવા આવ્યો હતો, પણ આ તમારા દીકરા છે, કોઈ સમજવા તૈયાર નથી. અને હું ધારત તો એને બગાડીને કેનો લઈ ગયો હોત અને એની સાથે લગ્ન પણ કરી લેત, પણ હું નતો ઈચ્છતો કે કોઈ પણ દુનિયાના માવતર એને નીચું જોવાનું થાય. એટલા માટે હું તમારી દીકરીને સહી સલામત પાછી મૂકવા આવ્યો હતો. પણ ખબર નહીં કે તમારા દીકરામાં કેવા સંસ્કાર છે,
કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. હા બેટા, મારું નહીં વાપરતા તો તમારું કઈથી સાંભળે? એ ત્રણે ત્રણ બુટલેગર હે. બાપુજી, હું વિક્રમને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. હા તો બેટા, મારી કઈ ના છે. તમે રાજી તો અમે રાજી. જા બેટા, અત્યારે તું ઘેર તારા ભાઈ જે કરે એ ખરું. આવો પૂજા, તું જરાય ચિંતા ના કરીશ. તારા ભાઈઓને મેં બરાબર પાઠ ભણ્યો છે. હવે તો ટેન્શન ના હતી, હું તારી સાથે જ છું. સારું બાપુજી, જય માતાજી. હું જઉં છું, જય માતાજી. પછી મળીએ. આખી દુનિયા પર કરું રાજ, નામ છે મારું નાગરાજ. આ મણકાનો ઘા પાણકા જેવો, એક પડે ને તો ટીપું પાણી પણ ના માગે, સીધો ઉપર. બોસ બોસ, હા, અમારા પેલો ભાવલો ભાગી ગયો. સત્યો ને સૂર્યો કઈ ગયો? મોટા ભાઈ જાણશે તો. સત્યો ને બબ્બર કઈ ગયો? મારા ભોણો સાથે કાલનો ગાયબ જ છે. કાકાને મળવું જ પડશે હવે આપણે. હા, તું હવે ઘેર જા. હું વિક્રમ જોડે જઈને બધી વાત કરું. તું હવે ઘેર જા. હા, મારે આ વાત તો વિક્રમને કરવી જ પડશે, નહીં તો આ અનર્થ થઈ જશે. ચાલ, મને જવા દે. અરે પણ માંડીને વાત કરને ભાઈ, શું છે? માંડીને વાત કરું તો ખબર પડે શું થયું છે. બોલ ને. આમ રસ્તા વચ્ચે આવી હાંફલો હુંલો ના આવી તો કંઈક બાઇક તારે કચડીને જવું. હા, પણ મારી વાત તો સાંભળો તમે. નાગરાજના માણસો ખરા ને,
આપણા છોકરાને ઉઠાવી ગયા હતા ના હોય તે ભાવો મળ્યો મને ભાવાએ બધી વાત કરી મને. નાગરાજ તે બાળકો ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. તે માટે ભાવો મને મળ્યો ને તે ભાવો છુપાઈને આવતો રહ્યો હતો. ભાવાની ચેડે પડે તો પણ ભાવો હાથમાં ના આવ્યો. ભાવો મને મળ્યો તો ભાવાએ મને બધી વાત કરી તો હું તમારી કને દોડ્યો હાંફલો આવતો હતો. તું વાત કરે છે હા તો તું ચિંતા ના કરીશ. અત્યારે તું ઘરે જા, હું જાઉં છું અને નાગરાજનું સામ્રાજ્ય ખતમ કરીને આવું છું. જવા દે મને, ચાલ. અરે તું નાગરાનો ભાઈ થઈને ડરે છું? આજ સુધી આપણું કોણ ઉખાડી શક્યા છે? તે ઉખાડી શકશે? તારો ભાઈ નથી બેઠો? આખી દુનિયા પર કરું રાજ. નામ છે મારું નાગરાજ. પણ મોટા ભાઈ, ભાઈ શંભુજી નામ છે મારું. જો આ શંભુજી નું એવન તોડે તો ઘેર જઈને હડકા તોડે. પણ ભાઈ મારું નામ પણ માણકો છે. આ માણકાનો ઘા પાણકા જેવો. એક પડે ને તો ટીપું પાણી પણ ના માગે, સીધો ઉપર. શંભુજી પણ બેઠા છે તારી સાથ મેં. टाइगर नीचे वाला निकले जा रे पल पलाने चढ़े जा लोग पूछे गुजरात नो आवले दुनिया पूछे टाइगर को गुजरात नो आवले रे निकले जा रे पल पलाने चढ़े जा लोग पूछे दुनिया पूछे टाइगर को. ભલે મારા ગોડાઉનમાં આવીને મારા માણસોને માર્યો છે, પણ આજે તને જીવતો નહીં છોડું. આ માણકાનો ઘા પાણકા જેવો. એક પડે ને તો ટીપું પાણી પણ ના માંગે, સીધો ઉપર. જીવતા છો તો તમે કેવી જાવ છો? આજે તારે ધંધા ચોકડીને ખતમ કરીને આવ્યા છું. બસ આ તમે ફક્ત 3 ભગત બચાવો. આજે આ તારું સામ્રાજ્ય ખતમ કરી નાખીશ અને સાબિત કરી બતાવીશ. શંભુજી નામ છે મારું. જે મારું એલન તોડે ને એને ઘેર જઈને હડકા તોડે. નાગરાજ છે નામ મારું. તને એવી મોત મારી ને તો આખી દુનિયા યાદ કરશે. टाइगर टाइगर
લીધે વાલા એ આવજ ભાઈ ચલો મારા કોને લેતા આવો માફ કરી દે તમારી ભૂલ થઈ આજ પછી અત્યાર સુધી અમે બહુ સારા કામ કર્યા અત્યાર પછી અમે કોઈ પણ ભૂલ નહીં કરી માફ કરી દો અરે ભાઈ હું કોણ તમને માફ કરવાનો માફી માંગી હોય તો ઉપર ભગવાનની માગો કેમ કે આ સુધી તમે કોઈ સારું કર્યું જ નથી તો પહેલો એવો વ્યક્તિ મળ્યો છું અત્યાર સુધી અમે સારા કામ બહુ કર્યા અને અત્યાર પછી અમે કોઈ પણ કાર્ય કોઈ ખોટું કામ નહીં કરીએ નહીં કરીએ જો તમે ક્યારે ખોટું કામ નહીં કરો ને તો જ ભગવાન તમારો સાથ આપશે અને આ બધું સામ્રાજ્ય તમારું બંધ કરી દો આજ પછી ક્યારેય ભૂલ નહીં કરી આવી કરતો જ હોય તો મારી બહેનનો હાથ તને હું આપું છું રણછોડભાઈ ચલો આપણે ઘરે જઈએ બાળકોને લો મારી આ પ્રીતને ના